નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે અને સાથે જ અલગ અલગ શારીરિક સમસ્યાઓ લોકોને પરેશાન કરતી હોય છે, જેમાંની એક છે આર્થરાઇટિસ. ત્યારે આર્થરાઇટિસ અને ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે આજે મેળવીશું જાણકારી. અને આપણી સાથે સંદેશ ન્યૂઝ પર જોડાયા છે સિટી હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાત જોઇન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ આર્થ્રોસ્કોપી સર્જન ડોક્ટર રોહિત ડામોર. ડોક્ટર રોહિત, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ધન્યવાદ. ડોક્ટર રોહિત, સૌથી પહેલા આપને સવાલ કરવા માંગીશ. સંધિવા વિશે વાત કરી રહ્યા છીએ. આર્થરાઇટિસ શું છે? સંધિવાને અગર સાદી ભાષામાં સમજાવવા માંગુ તો આપણા કોઈ બી સાંધામાં બે હાડકાનું મિલન થતું હોય છે. એ બે હાડકાની જે સાંધાની અંદરની જે સપાટી હોય એને કાર્ટિલેજ કહેવામાં આવે છે. એ એકદમ સ્મૂથ હોય છે. ઉંમરના લીધે કે કોઈ બીજા કારણોસર એમાં તિરાડ પડે, એ સપાટી કાર્ટિલેજ ખરાબ થાય, એના લીધે બે હાડકાની સપાટી પર ઘર્ષણ ઊભું થાય છે અને ઘર્ષણના લીધે પગમાં જે દુખાવો કે તકલીફ પડે એને આર્થરાઇટિસ એટલે કે સાંધાનો ઘસારો કહેતા હોઈએ છીએ. બિલકુલ. ત્યારે ડૉક્ટર રોહિત, ઘણા બધા એવા પેશન્ટ્સ હોય છે, ઘણા બધા એવા લોકો હોય છે કે જે ઘૂંટણના દુખાવાની જે ફરિયાદ કરતા હોય છે. ત્યારે ઘૂંટણના દુખાવા એ તમામ ઓસ્ટિયોઆર્થરાઇટિસ જ હોય છે એવું છે? ના, એવું બિલકુલ નથી. આર્થરાઇટિસ સિવાય પણ ઘૂંટણના દુખાવાના અનેક કારણો હોય છે. જેમ કે આપણા જોઈન્ટના અંદરની જે ગાદી, જેને મેનિસ્કસ કહેવાય, એને કોઈ ઈજા હોય, એને કોઈ ડેમેજ થયેલો હોય, એના લિગામેન્ટને કોઈ નુકસાન થયેલું હોય, કે પછી સાંધાની આજુબાજુ ક્યાંય બર્સાઇટિસ એટલે કે જે રસોળી હોય એ ટાઈપનું કોઈ બીમારી થયેલી હોય, સાંધાની આજુબાજુ સાંધાની અંદર ઇન્ફેક્શન થયું હોય, સેપ્ટિક આર્થરાઇટિસ થયું હોય, તો ઘણીવાર જોઈન્ટની ઉપરની જે આપણે પટેલા એટલે ઢાંકણી કહેતા હોય છે એને ડિસલોકેશન થતું હોય છે, તો એના કારણે બી જોઈન્ટનું પેઇન થતું હોય છે. બીજું કારણ ગણીએ તો ઘણીવાર આપણા જોઈન્ટમાં લૂઝ બોડી એટલે કે ફ્રી હાડકાની એક કણી જેવું હોય એ મૂવ કરતું હોય, લોક થતું હોય, તો એના લીધે બી દુખાવો થતો હોય છે. એટલે ઢીંચણનો દુખાવો હોય એ હંમેશા આર્થરાઇટિસ જ હોય એવું જરૂરી નથી. જી. ત્યારે ડૉક્ટર રોહિત, જો વાત કરવામાં આવે ની ઓસ્ટિયોઆર્થરાઇટિસની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે ઘૂંટણના જે દુખાવા થાય છે તેનું કારણ શું હોય છે? ઓસ્ટિયોઆર્થરાઇટિસનું કારણ શું હોય છે અને મહત્વપૂર્ણ રીતે જોખમી પરિબળ શું હોય છે? ઘૂંટણમાં આર્થરાઇટિસ થવાનું જે કારણ જે સૌથી કોમન છે ઇન્ડિયામાં અને ઓલ ઓવર ધ વર્લ્ડ એ છે ડિજનરેટિવ આર્થરાઇટિસ, એટલે કે ઉંમરના લીધે થતો પગનો ઘસારો. જેમ જેમ આપણી ઉંમર વધતી હોય, 50-55 ઉપરની ઉંમર થતી હોય, એમ આ જે કાર્ટિલેજ મેં તમને કીધું એ કાર્ટિલેજને ધીરે ધીરે નુકસાન થતું હોય છે અને એનો ઘસારો પડતો હોય છે. એ જે વિયર એન્ડ ટેર ટાઈપનું એ નુકસાન હોય છે. એના લીધે જે ઘસારો થાય એને ડિજનરેટિવ આર્થરાઇટિસ કહેતા હોય છે. એ સૌથી મોસ્ટ કોમન જે કહેવાય એ ટાઈપનું કારણ છે. બીજું કારણ કહીએ તો એ છે રૂમેટોઇડ આર્થરાઇટિસ. રૂમેટોઇડ આર્થરાઇટિસને આપણે ગઠિયો વા કહેતા હોઈએ છીએ. એ એક પ્રકારનો એવો રોગ છે કે જે આપણા ઓટો ઇમ્યુન સિસ્ટમમાં થી કામ કરતો હોય છે ને એ પોતાની ઇમ્યુન સિસ્ટમ જ સાંધાના કાર્ટિલેજને નુકસાન કરતી હોય છે. તો એ પ્રકારની કન્ડિશનમાં બી આર્થરાઇટિસ થતો હોય છે. આવા કેસમાં હાથના કે પગના જે નાના સાંધા હોય એને વધારે અસર થતી હોય છે, ઘૂંટણ કે થાપાને ઓછી અસર થતી હોય છે. બીજા કારણ ગણીએ તો એક સોરિયાસિસ કરીને એક ચામડીનો રોગ છે, એમાં આર્થરાઇટિસ થતું હોય છે. ગાઉટ કહેવાય છે, જેમાં યુરિક એસિડ શરીરમાં વધી જતું હોય તો એના લીધે બી આર્થરાઇટિસ થતું હોય છે. આપણે પડી જવાથી, કોઈ ફ્રેક્ચર થવાથી, ઢીંચણની આજુબાજુ કોઈ ઈજા થયેલી હોય અને લિગામેન્ટ ડેમેજ હોય અને એની સારવાર જો આપણે ના કરાયેલી હોય તો એના લીધે બી ઢીંચણનો ઘસારો થતો હોય છે. ઘૂંટણના ઘસારા વિશે તો આપણે વાત કરી છે, ત્યારે જાણવા માંગીશ કે ઘૂંટણમાં આર્થરાઇટિસના લક્ષણો શું છે અને તેનું નિદાન કેવી રીતે કરવામાં આવે છે? ડિજનરેટિવ ઓસ્ટિયોઆર્થરાઇટિસ થવાના જે રિસ્ક ફેક્ટર છે એને વિશે વાત કરીએ તો એક તો એ ઉંમરના લીધે થતો હોય, એટલે જેમ જેમ આપણી ઉંમર વધે એમ આર્થરાઇટિસનું જોખમ વધતું હોય છે. બીજું, આ ફિમેલમાં આ વધારે જોવા મળતું હોય છે, કારણ કે હોર્મોનલ ચેન્જીસના લીધે એમાં આર્થરાઇટિસ વધારે જોવા મળતું હોય છે.
ત્રીજું કારણ છે કે આપણે વારસાગત જે મમ્મી પપ્પાને જો આર્થરાઇટિસ હોય, મધર ફાધરને આર્થરાઇટિસ હોય તો સંતાનોમાં આર્થરાઇટિસ થવાના ચાન્સ રહેલા હોય છે. બીજું, ઢીંચણમાં કોઈ ઈજા થઈ હોય, લિગામેન્ટ ડેમેજ, ગાદી ફાટી ગઈ કે કોઈ કાર્ટિલેજનો ડેમેજ થયો છે તો એની જો સારવાર આપણે પ્રોપર ના કરાવીએ તો એના લીધે બી આર્થરાઇટિસ થવાનું જોખમ વધે છે. ત્યારે સર આપની પાસેથી એ જાણવા માંગી છે ની ઓસ્ટિયોઆર્થરાઇટિસ, તેના લક્ષણો શું છે અને જ્યારે પેશન્ટ તમારી પાસે આવે છે નિદાન કેવી રીતે કરવામાં આવે છે? ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઢીંચણની વાત કરીએ તો એમાં સૌથી પહેલું લક્ષણ હોય છે દુખાવો. પેશન્ટ દર્દીને ઉઠતા બેસતા, ચાલતા ફરતા ઘૂંટણમાં દુખાવો થાય, પગથિયા ચડવા ઉતરવામાં તકલીફ પડે, પલાઠી મારીને બેસી ના શકાય, ઉભડક ના બેસી શકાય, એ ટાઈપની તકલીફ પડતી હોય છે. એડવાન્સ કેસમાં જઈએ તો પગ વાંકા વળી જાય, બેડોળ થઈ જાય, ચાલવામાં લાકડી કે કોઈના સહારાની જરૂર પડે અને એનાથી બી આગળ ઘણીવાર વ્હીલચેરની બી જરૂર પડે, એ ટાઈપના લક્ષણો દર્દીઓમાં જોવા મળતા હોય છે. એનું નિદાન કરવા માટે એક તો ક્લિનિકલ એક્ઝામિનેશનથી જ એને આપણને ખ્યાલ આવી જતો હોય છે અને એક્સરે કરતા હોઈએ છીએ એમાં બી ખ્યાલ આવી જાય કે આમાં આર્થરાઇટિસની તકલીફ થઈ છે. જો શરૂઆતના સમયમાં એને ડાયગ્નોસ કરવું હોય તો MRI કરીને રિપોર્ટ આવે છે. જો MRI કરાવીએ તો અર્લી સ્ટેજમાં આર્થરાઇટિસ વિશે આપણને માહિતી મળી જતી હોય છે. ડૉક્ટર રોહિત, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશ, જ્યારે પેશન્ટ આપની પાસે આવે છે, આર્થરાઇટિસનું નિદાન પણ થઈ જાય છે, ત્યારે સારવારના કયા વિકલ્પો તેમના માટે થઈને ઉપલબ્ધ રહે છે? આર્થરાઇટિસની સારવારની વાત કરીએ તો ઘણા ખરા આર્થરાઇટિસ તો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એટલે કે નોન સર્જિકલ ટ્રીટમેન્ટથી જ ક્યોર થઈ જતા હોઈએ છે. આ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટની વિસ્તારમાં વાત કરું તો એક તો છે ફિઝિયોથેરાપી. ઘૂંટણની અમુક રેગ્યુલર એક્સરસાઇઝને બધું કરવામાં આવે તો ઘૂંટણમાં દુખાવો ઓછો થઈ જાય. ટ્રીટમેન્ટના શરૂઆતના ટાઈમમાં પેઇન કિલર્સ એક લિમિટેડ માત્રામાં આપવામાં આવે. ગ્લુકોઝેમાઇન કરીને મેડિસિન આવે છે, એનો કોર્સ કરાવવામાં આવે તો પણ દર્દીને એમાં રાહત થતી હોય છે. જો દર્દી ઓવરવેઇટ હોય, વેઇટ રિડક્શન કરવામાં આવે, આપણે પ્રોપર શૂઝ પહેરીને વોકિંગ વગેરે કરતા હોય તો એના લીધે બી રાહત થતી હોય છે. એક્ટિવિટી મોડિફિકેશન જેને કહીએ એટલે જમીન પર પલાઠી મારીને બેસવાનું, ઉભડક બેસવાનું કે પગથિયા ચડવા ઉતરવાના ઓછા કરીએ અથવા બંધ કરીએ તો એના લીધે બી ઢીંચણના ઘસારામાં ઘણી ખરી રાહત થઈ જતી હોય છે. હવે જો આર્થરાઇટિસ અર્લી સ્ટેજમાં છે અને અંદર ઘસારો કે એવું સામાન્ય ઘસારો કે એવું હોય તો આર્થ્રોસ્કોપિક ડેબ્રાઇડમેન્ટ કરીને એક નાની પ્રોસિજર આવે છે. એ પ્રોસિજર કરવાથી બી ઘણા ખરા દર્દીને સારું એવું દુખાવામાં રાહત થઈ જતી હોય છે. હવે આર્થરાઇટિસ બહુ જ એડવાન્સ સ્ટેજમાં જતો રહ્યો છે. એક્સરેમાં બંને હાડકાં સામસામે ટચ થઈ ગયા છે, દર્દીને ચાલવામાં તકલીફ પડે છે, બેલેન્સ રાખવા માટે હાથમાં લાકડી કે એવું કોઈ સપોર્ટની જરૂર પડે છે, પગ બેડોળ થઈ ગયા હોય તો એવા કેસમાં એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ જ એકમાત્ર ઇલાજ છે જેનાથી દર્દીને સારું દુખાવા રહિત જિંદગી જીવી શકે. બિલકુલ સર, ત્યારે આપની પાસેથી ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે જાણવા માંગીશું અને મહત્વપૂર્ણ રીતે એક વાત છે, લોકોની સામાન્ય સમજ એવું કહે છે રિપ્લેસમેન્ટની વાત આવે, શું કોઈ બીજાનું ઘૂંટણ રિપ્લેસ કરવામાં આવે છે આ ઘૂંટણની સર્જરીમાં, એવું છે? ના, આ કંઈ કિડની કે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય એ ટાઈપની સર્જરી નથી હોતી. ઢીંચણમાં જે આર્ટિક્યુલર સરફેસ હોય છે એ જે ખરાબ થઈ ગયેલો ભાગ હોય છે એને રિમૂવ કરીને બાયોકોમ્પેટેબલ મેટલ્સ અને પ્લાસ્ટિકના ઇમ્પ્લાન્ટ્સ યુઝ કરીને ત્યાં આગળ એને ફિટ કરવામાં આવે છે. એટલે દર્દીને આગળ જતાં જે ઢીંચણની મૂવમેન્ટ થતી હોય એ આર્ટિફિશિયલ જોઈન્ટ પર મૂવમેન્ટ થાય છે. એટલે આમાં એવું નથી કે કોઈ બીજા પેશન્ટના કે બીજા ડોનરના પાર્ટ્સ લઈને ફિટ કરવામાં આવે. આ એક મેટલના ઇમ્પ્લાન્ટ આમાં યુઝ કરવામાં આવતા હોય છે. બિલકુલ સર, ત્યારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે જો વાત કરવામાં આવે, દર્દી માટે થઈને કેટલું ફાયદાકારક રહેતું હોય છે? જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાયા પછી દર્દીને એક તો જે દુખાવો પરેશાન કરતો હોય છે એ મટી જતો હોય છે, એમાં આરામ થઈ જતો હોય છે. દર્દીને ચાલવામાં, ઉઠવા બેસવામાં, મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરવામાં કોઈ તકલીફ પડતી નથી. એટલે દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ જેને કહેવાય કે બહુ જ સારી થઈ જતી હોય છે. એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા પછી બીજી વાત કરીએ તો એક ડાયાબિટીસ છે, હૃદયના રોગો છે, એમાં બી તમારા ડૉક્ટર કહેતા હોય છે કે આમાં તમારે વોક કરવું પડે, ચાલવું પડે,
તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાયા પછી દર્દી પ્રોપર ચાલી શકતા હોય, મોર્નિંગ વોક લઈ શકતા હોય, તો આ બધા રોગોમાં પણ એનો ફાયદો થતો હોય છે. જી સર, જ્યારે ફાયદાની વાત કરીએ છીએ ત્યારે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, જ્યારે કોઈ પેશન્ટને ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવામાં આવે છે ત્યારે રિકવરીની અંદર સમય કેટલો લાગતો હોય છે? ઘૂંટણનું ઓપરેશન કર્યા પછી દર્દીને જ્યારે વોર્ડમાં લાવવામાં આવે ત્યારે એને 2 થી 3 કલાક સુધી તો એનેસ્થેસિયાની અસરમાં રહેતા હોય છે. એ અસર નીકળી જતી રહે એના પછી પગના હલનચલન અને એ બધું સ્ટાર્ટ કરતા હોઈએ છીએ, અને ત્યારે એક પ્રાઇમ ઇમ્પોર્ટન્સ હોય છે દુખાવાને કંટ્રોલ કરવા માટે. એના માટે ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી સ્પેશિયલ જાતના ઇન્જેક્શનને વગેરે આપીને દુખાવો કંટ્રોલ કરતા હોઈએ છીએ. ઓપરેશનના 4 થી 5 કલાક પછી દર્દીને એકવાર ઊભા કરવાની પ્રયત્ન કરવામાં આવે છે, અને ઓપરેશનના 12 કલાક પછી એને વોકર કે કોઈ સપોર્ટથી ચલાવવામાં આવતા હોય છે. હોસ્પિટલાઇઝેશનના ડ્યુરેશનની વાત કરીએ તો એકવાર દર્દીને જાતે પથારીમાંથી બેસવા ઉઠવામાં, ખુરશી પર બેસી શકે, વોશરૂમ જાતે યુઝ કરી શકે, એક્સરસાઇઝ પોતે સમજીને સારી રીતે કરી શકે, તો પછી એને હોસ્પિટલમાંથી રજા આપતા હોઈએ છીએ. રજા આપવા માટે ડ્યુરેશનની વાત કરીએ તો એક પગનું જો ઓપરેશન કર્યું હોય તો 2 થી 3 દિવસ લાગતા હોય, અને 2 પગનું ઓપરેશન કરો તો 4 થી 5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે. ઓપરેશન બાદ 12 થી 15 દિવસ પછી જે ટાંકા લીધેલા હોય ટાંકા રિમૂવ કરતા હોઈએ છીએ, અને જનરલી 3 અઠવાડિયાથી માંડીને 6 અઠવાડિયા સુધીમાં દર્દી પોતાની ડે ટુ ડે એક્ટિવિટી, રોજિંદા કાર્યો કમ્ફર્ટેબલી કરી શકતા હોય છે. ડૉક્ટર રોહિત, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, ની રિપ્લેસમેન્ટની અંદર અત્યારે કયા પ્રકારની એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે? એડવાન્સ ટેકનોલોજીમાં જોઈએ તો 3 સ્ટેજમાં એડવાન્સમેન્ટ બહુ જ સારું થઈ રહ્યું છે. એક તો ઇમ્પ્લાન્ટ ટેકનોલોજી. આજથી પહેલાંની વાત કરવામાં આવે તો જે ઇમ્પ્લાન્ટ યુઝ થતા હતા એમાં આપણે પગ 90 ડિગ્રીથી વધારે વાળી નહોતા શકતા. એનું સર્વાઈવરશિપ 5 થી 10 વર્ષ જેટલું જ હતું, એટલે એના પછી રિવિઝન સર્જરી કરવામાં આવતી હતી. પણ અત્યારના જે આધુનિક જોઈન્ટ કે ઇમ્પ્લાન્ટ યુઝ થાય છે એમાં એક તો પગ પૂરેપૂરો વળે છે, એટલે દર્દીને પલાઠી મારીને બેસવું હોય તો બી બેસી શકે છે, એ ટાઈપની ડિઝાઇન કરવામાં આવેલી છે. એનું સર્વાઈવર જે 5 થી 10 વર્ષ હતું એ 20 થી 25 વર્ષ સુધી છે, એટલે એ જાતના ઇમ્પ્લાન્ટ હવે અવેલેબલ થયા છે. ઓપરેશન દરમિયાનની વાત કરીએ તો એક તો મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, એ ટેકનિક અત્યારે કાર્યરત છે. જેમ કે પહેલાં ઓપરેશનમાં આપણે ચેકો મૂકતા એનું લેન્થ લગભગ 10 થી 12 ઇંચ જેટલી આવતી હતી, અત્યારે 5 થી 6 ઇંચના ચેકામાં ઓપરેશન થઈ જતું હોય છે. બીજું એડવાન્સમેન્ટ છે રોબોટિક સર્જરી. ડિજિટલ પ્રિસિઝન સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની આ એક એડવાન્સ ટેકનોલોજી છે, જેમાં દર્દીના ઢીંચણના આકાર અને તેને થયેલા ઘસારા, તેને થયેલા નુકસાનના પ્રમાણમાં એને અનુરૂપ ઓપરેશન કરીને ઇમ્પ્લાન્ટ બેસાડવાની આ એક ટેકનોલોજી છે. ત્રીજું એડવાન્સમેન્ટની વાત કરીએ તો ઓપરેશન પછીની જે દુખાવો થતો હોય છે એ છે કે આજથી પહેલાંના સમયમાં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા હતા ત્યારે દર્દીને ઓપરેશન પછી બહુ જ દુખાવો થતો હતો, પણ હવે ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી ઇન્જેક્શન્સ અને દવાઓ એ રીતના યુઝ કરીને દુખાવાને કંટ્રોલ કરવામાં આવે છે, જેથી સાઈડ ઇફેક્ટ વગર દર્દીને જલ્દી રિકવરી આવે. ડૉક્ટર રોહિત, અહીંયા રોબોટિક સર્જરીની આપ વાત કરી રહ્યા હતા, ત્યારે આપની પાસેથી સમજવા માંગીશું રોબોટિક સર્જરી શું છે, અને સામાન્ય રીતે લોકોના મનની અંદર એવી માન્યતા હોય છે કે રોબોટ્સ સર્જરી કરતા હોય છે. શું આ સાચું છે? ના, એવું નથી હોતું. સર્જિકલ રોબોટ એ પર્ટિક્યુલર સર્જિકલ ટાસ્ક કરવા માટેની એક પ્રોગ્રામેબલ ડિવાઇસ છે. રોબોટ્સ એ પર્ટિક્યુલર સર્જરીની એક્યુરસી વધારવા માટે અને હ્યુમન એરરને ઓછી કરવા માટે સર્જનને ઓપરેશન કરવામાં મદદ કરતા હોય છે. એટલે એવું નથી હોતું કે રોબોટ જ આખું ઓપરેશન કરે. જે કોમન સર્જરીમાં જેટલું સર્જનનું ઇમ્પોર્ટન્સ હોય છે એટલું જ ઇમ્પોર્ટન્સ આ રોબોટિકની રિપ્લેસમેન્ટ સર્જરીમાં હોય છે. બિલકુલ સર, ત્યારે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું રોબોટિક સર્જરી કામ કઈ રીતે કરતી હોય છે, એ સમગ્ર પ્રોસેસ શું હોય છે? રોબોટિક
જે ડિવાઇસ હોય છે એમાં પર્ટિક્યુલરલી બે પાર્ટ હોય છે. એક પાર્ટમાં હોય છે એક કમ્પ્યુટરાઇઝ સ્ક્રીન હોય, ઇન્ફ્રારેડ કેમેરા હોય અને ઓપ્ટિકલ ટ્રેકર્સ હોય છે. ઓપરેશન દરમિયાન ઢીંચણ ઉપર ચેકો મૂક્યા પછી ઓપ્ટિકલ ટ્રેકર્સ લગાવવામાં આવે અને ઇન્ફ્રારેડ કેમેરાની મદદથી દર્દીના ઢીંચણની રચના, એને થયેલા નુકસાન અને એના બેલેન્સ વિશેની માહિતી કમ્પ્યુટર ઉપર રજીસ્ટર કરવામાં આવે અને કમ્પ્યુટર પર રજીસ્ટર કર્યા પછી એને કઈ એંગલથી કેટલા પ્રમાણમાં કટ મૂકીને ઓપરેશન કરીશું, કયા માપનો સાંધો આવશે, એ બધા ડેટા ફીડ થાય છે અને એ પ્રમાણે પ્લાન નક્કી થાય છે. એકવાર પ્લાન નક્કી થઈ ગયા પછી જે રોબોટનો બીજો પાર્ટ કહેવાય, જેને રોબોટિક આર્મ કહેતા હોઈએ છે, એનો રોલ આવતો હોય છે. આ રોબોટિક આર્મ ઉપર એક સો લગાવેલી હોય છે અને એ સોની મદદથી ઢીંચણના આજુબાજુના સ્નાયુને નુકસાન ના થાય એ રીતના બોન કટ લેવામાં આવતા હોય છે. એકવાર બોન કટ લઈ લીધા પછી ઢીંચણ ઉપર ટ્રાયલ ઇમ્પ્લાન્ટ્સ બેસાડવામાં આવે અને એ ટ્રાયલ ઇમ્પ્લાન્ટ બેસાડ્યા પછી ફરીથી એ જ ઓપ્ટિકલ કેમેરાની મદદથી ઢીંચણનું માપ લેવામાં આવતું હોય છે. અને જો આપણા ઓપરેશન કટ મૂક્યા પહેલાંના માપ અને એના પછીના માપમાં મેચ થતું હોય તો પછી એ ઓપરેશન પૂર્ણ કરવામાં આવે છે. એટલે દર્દીના પગની રચના પ્રમાણે એક્યુરેટ ઇમ્પ્લાન્ટ પોઝિશન અને એક્યુરેટ બેલેન્સ સાથે આ ઓપરેશન પૂર્ણ થાય છે. ડૉક્ટર રોહિત, રોબોટિક સર્જરીની જ્યારે વાત કરી રહ્યા છે તેના વિશે તમે સમજાવ્યું છે બરાબર, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે, દર્દી જ્યારે રોબોટિક સર્જરી માટે થઈને જાય છે, રોબોટિક સર્જરી લાભદાયી કઈ રીતે છે, ફાયદો શું છે? રોબોટિક સર્જરીમાં એક્યુરસી અને પ્રિસિઝન સાથે ઓપરેશન થતું હોવાથી દર્દીનો રિકવરી ટાઈમ ઓછો થઈ જાય છે. દર્દીના સાંધાનું હલનચલન બહુ જલ્દી ચાલુ કરી શકાય છે. દર્દીનો જે કમ્ફર્ટ કહેવાય એ જલ્દી એચીવ કરી શકાય. દુખાવો બહુ જ ઓછો થતો હોય છે, એટલે હોસ્પિટલાઇઝેશન નું ડ્યુરેશન બી ઓછું થઈ જતું હોય છે. હવે પરફેક્ટલી ઇમ્પ્લાન્ટ કરેલો આર્ટિફિશિયલ જોઈન્ટ જો પરફેક્ટલી ઇમ્પ્લાન્ટ કરેલો હોય તો એનું સર્વાઈવરશીપ પણ વધારે થઈ જતું હોય છે. એટલે અને છેલ્લી એક વાત કહું તો કોઈ એક સર્જિકલ ટીમ દિવસમાં 5 થી 6 જો ઓપરેશન કરે તો દરેકમાં એક સરખું પ્રિસિઝન મેળવવું મુશ્કેલ છે. પણ જો એ જ 5 કે 6 સર્જરી રોબોટ દ્વારા કરવામાં આવે તો એ 5 કે 6 બધા જ કેસમાં એક સરખું રિઝલ્ટ તમે મેળવી શકતા હો છો. ડૉક્ટર રોહિત, અહીંયા આપની પાસેથી જાણવા માગીશું, રોબોટિક સર્જરી વિશે વાત કરી છે, ટ્રેડિશનલ ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે વાત કરી છે, ત્યારે આ બંને વચ્ચેનો અંતર શું છે, અલગ કઈ રીતે છે? ટ્રેડિશનલ અને રોબોટિક સર્જરીના કમ્પેરિઝનની વાત કરીએ તો ટ્રેડિશનલ સર્જરીમાં કોઈ બી ઇમ્પ્લાન્ટ બેસાડવામાં, બોનને કટ કરવામાં, સોફ્ટ ટિશ્યુ રિલીઝ કરવામાં કોઈ એક સેકન્ડ પેરામીટર કે સેકન્ડ એવું મોનિટરિંગ નથી હોતું કે જેનાથી તમે એને તમારી સર્જરીને પ્રિસાઇઝ કરી શકો. એટલે એ ટોટલી તમારા સર્જનના એક્સપિરિયન્સ પર આધાર રાખતું હોય છે કે ઓપરેશન પછી તમને કેટલું સારું અને કેટલું ઝડપી રિઝલ્ટ મળી શકે. રોબોટિકમાં તમારે એક સેકન્ડ કન્ફર્મેશન કહેવાય કે એ આપણે રોબોટથી તમે મેળવી શકતા હો કે તમે જે પર્ટિક્યુલર સર્જરી કરો છો એનું જે ફિક્સેશન છે કે જે અલાઇનમેન્ટ ગણો કે જે સાઇઝના જોઈન્ટ સાઇઝના ઇમ્પ્લાન્ટ યુઝ થાય છે એ ગણો, તો એ બધું એક કમ્પ્યુટરાઇઝથી મેઝર થયેલું હોય. એટલે તમારે જે દરેક સર્જરીની એક્યુરેસી હોય એ જળવાતી હોય છે. એટલે તમે હંમેશા રિઝલ્ટમાં સેટિસ્ફાઈડ રહેતા હો છો કે તમે જે સર્જરી કરી રહ્યા છો એ પરફેક્ટ જ થઈ રહી છે. ટ્રેડિશનલમાં એ વસ્તુ તમારા સર્જનના એક્સપિરિયન્સ પર આધાર રાખતી હોય છે. સર, અહીંયા આપની પાસેથી એ પણ જાણવા માંગીશ, જ્યારે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવતું હોય છે પેશન્ટ, તો આ સર્જરી બાદ જે સાજા થવાનો દર છે તે કેટલો છે અને શું એ વ્યક્તિ નોર્મલ લાઈફ જીવી શકતું હોય છે? ઓપરેશન પછી જે પેશન્ટને રિઝલ્ટ મળતું હોય છે એ લગભગ 1.5 મહિનાથી માંડીને 3 મહિનાની અંદર સંપૂર્ણ રિઝલ્ટ મળતું હોય છે. એકવાર પ્રોપર રિહેબ, પ્રોપર એક્સરસાઇઝ થઈ ગઈ, પેશન્ટ હરતા ફરતા થઈ ગયા પછી એ પોતાની નોર્મલ લાઈફ જીવી શકતું હોય છે.
એને ચાલવામાં, ઉઠવા બેસવામાં, હરવા ફરવામાં કોઈ રેસ્ટ્રિક્શન નથી હોતું. એને જેટલું ચાલવું એટલું ચાલી શકાય, ટ્રાવેલિંગ કરી શકાય, એટલે ક્વોલિટી ઓફ લાઈફ એની બહુ જ ઇમ્પ્રૂવ થતી હોય છે. હા, આપણે જે જોઈન્ટ ઇમ્પ્લાન્ટ યુઝ કરીએ છીએ એ એક મેટલનો ઇમ્પ્લાન્ટ હોય છે, એટલે એનું બી એક આયુષ્ય હોય. એટલે આપણે અમુક વસ્તુઓ એમાં અવોઇડ કરવી જોઈએ, જેમ કે દોડવું, જોગિંગ કરવું. આપણા ટીકેઆરમાં ઓપરેશન પછી પલાઠી મારીને બેસી શકાતું હોય છે, ઉબળક બેસાતું હોય છે, પણ બને ત્યાં સુધી એ ટેવ ઓછી રાખવાની. એનાથી તમે એ જે જોઈન્ટ હોય છે એનું આયુષ્ય વધી જાય, એટલે તમારે લાઈફ લોંગ એના લીધે કોઈ પ્રોબ્લેમ થાય નહીં. સર, અહીંયા આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી અને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી, આ બંને વચ્ચેનું અંતર શું છે, કઈ રીતે અલગ છે? આપણા ઢીંચણની વાત કરીએ તો એમાં 3 પાર્ટ આવેલા છે. અંદરની સાઈડનો સાંધો, બહારની સાઈડનો સાંધો અને ઉપર પટેલા એટલે કે ઢાંકણીને કહીએ એ સાંધો. ઘણીવાર દર્દીને ખાલી અંદરની અથવા ખાલી બહારના ભાગમાં જ ઘસારો થતો હોય તો એવા કેસમાં પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. એમાં પૂરો સાંધો બદલતા હોતા નથી. આવા કેસમાં દર્દીને દુખાવો થતો હોય પણ એક્સરે કે MRI કરાવીએ તો એમાં ખાલી ને ખાલી અંદરનો ભાગ જ ખરાબ થયેલો હોય, બાકીનો ભાગ સંપૂર્ણ નોર્મલ હોય, તો એવા કેસમાં પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. જ્યારે ટોટલની રિપ્લેસમેન્ટ છે એમાં જો આમાં 2 અથવા 3 ભાગ ખરાબ થઈ ગયા હોય તો એવા કેસમાં ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવતા હોઈએ છીએ. ડૉક્ટર રોહિત, આપ સંદેશ ન્યૂઝ પર આવ્યા અને આર્થરાઇટિસ અને ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે આટલી મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શક મિત્રોને આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.